તો આજે ભારત પાકિસ્તાન વચ્ચે આ મહામુકાબલો છે। એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોટી મેચ, ત્યારે જીતનારી ટીમનું સુપર 4 માટે ક્વોલિફિકેશન થશે। દુબઈમાં રાત્રે 8 વાગે મેચ રમાશે। દુબઈના ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં મેચ રમાવા જઈ રહી છે। મેચને લઈને રાજકોટના ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ છે। ભારતની જીતનો ચાહકોએ દાવો કર્યો। એશિયા કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો છે, ત્યારે રંગીલા રાજકોટના લોકોનો કેવો ઉત્સાહ છે આપણે જાણીશું। શું કહેશો, આજે ભારત પાકિસ્તાન વચ્ચેનો મેચ છે, કોનું પલડું ભારે છે? ભારતનું જ ભારે છે પલડું। કયો પ્લેયર છે જેના ઉપર તમને આશા છે કે વધારે રન કરશે ને વધારે વિકેટ લેશે? સૂર્યા બેટિંગમાં અને બોલિંગમાં આપણે બુમરાહ। તમને શું લાગે છે, કયો પ્લેયર આજે સૌથી વધારે રન મારશે, છગ્ગા ફટકારશે? અભિષેક શર્મા આજે એવું લાગે છે કે ફૂલ ફોર્મમાં છે, એટલે સૌથી વધારે રન અભિષેક શર્માના બેટથી આપણને જોવા મળી શકે। પાકિસ્તાનને ધોઈ નાખશે એકલો અભિષેક શર્મા। બરાબર, એક સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ ચાલી રહ્યું છે કે મેચને લઈને બોયકોટ કરવામાં આવે, શું કહેશો? ના એવું કાંઈ નથી। એ ક્રિકેટ ને બધી ગેમ વસ્તુ અલગ છે, રાજનીતિ અલગ છે, બધી વસ્તુ। શું કહેશો તમે? ખરેખર આપણે ઇન્ડિયન હોવાના નાતે આ મેચનો ખરેખર આપણે બોયકોટ કરવો જોઈએ, એટલે ખબર પડે બરાબર પાકિસ્તાનના લોકોને કે તમે અવારનવાર અમારી ઉપર આતંકવાદી હુમલા કરો છો બરાબર, તો એની આ સખત ને સખત અમે કાર્યવાહી તમારી ઉપર કરેલી છે, એટલે આપણે લોકોને આ મેચ બોયકોટ કરવો જ જોઈએ। તમે પોતે ક્રિકેટ રમો છો, તમને શું લાગે છે ભારત પાકિસ્તાન વચ્ચેનો મેચ છે તે થવો જોઈએ કે ન થવો? ન થવો જોઈએ, બોયકોટ થવો જોઈએ। ઓપરેશન સિંદૂર જે કર્યું છે એ આપણે ઓપરેશન સિંધુ સક્સેસ છે, અને આપણે આ મેચ જીતીને એ લોકોનો પડતો જવાબ દેવો જોઈએ, અને આપણે ખરેખર રમવું જોઈએ આપણે એક વખત કે અમારા દેશના લોકો બહાદુર છે અને વીર છે, અને ભારત માતા કી જય। થોડીક મેચને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે કે ભારત પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો છે તે ન થવો જોઈએ। પાકિસ્તાનને સબક શીખવાડવો જોઈએ કે આતંકવાદી હુમલો કરવામાં આવશે તો તમારા સાથે અમે મેચ નહીં રમીશું, પરંતુ જો આ મેચ યોજવામાં આવે તો ભારત જીતે અને ભારત પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપે, તે પ્રકારની જે રંગીલા રાજકોટના લોકો છે તે શુભકામના આપી રહ્યા છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ।